નમસ્કાર. TYBSM 5 અર્થશાસ્ત્રમાં પેપર નંબર 12 વિકાસ અને પર્યાવરણનું અર્થશાસ્ત્ર 1 યુનિટ 5 વસ્તી અને આર્થિક વિકાસ. એમાં આપણે જોઈએ તો કે વિકસતા દેશોમાં વસ્તીનો વિસ્ફોટ, ભારતમાં વસ્તી વિસ્ફોટ, ભારતમાં વસ્તી વિસ્ફોટના કારણો, એટલે ભારતમાં વસ્તી વિસ્ફોટનું વિશ્લેષણ, ઊંચા જન્મદરના કારણો એટલે કે આર્થિક કારણો અને સામાજિક કારણો. તો પહેલાં આપણે જોઈએ વિકસતા દેશોમાં વસ્તી વિસ્ફોટ. તો વસ્તી વૃદ્ધિના દરમાં ઝડપી વધારો થાય ત્યારે દેશમાં વસ્તી વિસ્ફોટ થયો છે તેમ કહેવામાં આવે છે. આ જ રીતે જોતાં વસ્તી વિસ્ફોટની ઘટના એ ઝડપી વસ્તી વધારો સૂચવે છે. વસ્તી સંક્રમણનો બીજો તબક્કો વસ્તી વિસ્ફોટના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાના વિકસતા કે વિકાસમાન દેશોમાં વસ્તી વિસ્ફોટ માટે ઘણો અવકાશ રહેલો જોવા મળે છે. આ માટે કેટલાક કારણો રજૂ કર્યા છે, જેવા કે આ દેશોમાં શિક્ષણનું પ્રમાણ નીચું હોય છે, લોકોનું કુટુંબનું મહત્ત્વ સમજી શકતા નથી. લોકો શું હોય છે? નાના કુટુંબનું મહત્ત્વ સમજી શકતા નથી. સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ નીચું હોય છે, જન્મદર ઊંચો હોય છે, વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય છે. ઉપરાંત વિકસતા દેશોમાં તબીબી સેવાઓ અગાઉ કરતાં વધુ સરળતાથી મળતી થઈ જાય છે. સુલભ તબીબી સારવારને લીધે મૃત્યુદરમાં ઘટાડો થતો જાય છે. દુષ્કારો, રોગચાળાનું પ્રમાણ ઘટતું જાય છે. મૃત્યુદર ઘટતા વસ્તી વધારો શું છે? ઊંચો આવે છે. રોગચાળાનું પ્રમાણ ઘટતું જાય, મૃત્યુદર ઘટતો જાય તો વસ્તી વધારોનો દર શું છે? ઊંચો આવે છે. કુટુંબ નિયોજન પદ્ધતિ અને તે માટેના વિવિધ સાધનો વિશે ઓછી અને અપૂરતી જાણકારીને લીધે જન્મદર ઊંચી સપાટીએ ટકી રહે છે. આમ વિકસતા દેશોમાં મૃત્યુદર ઝડપથી ઘટે છે, પરંતુ જન્મદરમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકતો નથી, જેના કારણે વસ્તી વિસ્ફોટની સ્થિતિ સર્જાય છે. તો વિકસતા દેશોમાં વસ્તી વિસ્ફોટની સ્થિતિ જોવા મળે છે. પછી છે ભારતમાં વસ્તી વિસ્ફોટ. ભારતમાં 1901માં વસ્તી 23.83 કરોડ જેટલી હતી, 51માં 36.10 હતી. પછી 50 વર્ષના ગાળામાં વસ્તી 1.5 ગણી વધી ગઈ. એટલે કે 1921ના વર્ષને બાદ કરતાં 20મી સદીમાં વસ્તીમાં સતત વધારો થયો હતો. 1921 પહેલાં ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઘણો નીચો હતો. તેના માટે દુષ્કારો, રોગચાળો કારણભૂત ગણી શકાય. એટલે કે 1921 પહેલાં ભારતની વસ્તી ઘણી નીચી હતી. એટલે કે શું હતું? દુષ્કાળ હતો, રોગચાળો હતો, એ કારણભૂત ગણાવી શકાય. 1921 બાદ વસ્તી વધારાનો દર સતત વધતો જ રહ્યો છે. 1921 પહેલાં વસ્તી ઓછી હતી. 1921 પછી વસ્તી વધારાનો દર દિવસે ને દિવસે વધતો જાય છે. 1921નું વર્ષ વસ્તીના ઇતિહાસમાં મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે 1921 પહેલાં વસ્તી ઓછી હતી. 1921 પછી વસ્તીમાં સતત વધારો થતો રહ્યો, જેના કારણે વસ્તીના ઇતિહાસમાં 1921નું વર્ષ એ મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. 2001માં ભારતની વસ્તી 102.80 કરોડ હતી. 11માં વસ્તીના ગણતરીના અંદાજ મુજબ 121.2 કરોડની વસ્તી હતી. આમ 1થી 11ના 10 વર્ષના ગાળામાં ભારતમાં 18.22 કરોડ વ્યક્તિઓનો વધારો થવા પામ્યો છે. એટલે 51 બાદ વસ્તી વૃદ્ધિનો દર 2%થી વધુ રહ્યો, જે છેલ્લા દાયકામાં વસ્તી વધારાનો દર 2% કરતાં નીચે આવ્યો. 1995 પછી વસ્તી વૃદ્ધિનો દર 1.8% જેટલો રહ્યો. ભારતમાં વસ્તી વૃદ્ધિના દરમાં ઘટાડો 1981 પછી જોવા મળ્યો, પરંતુ ભારતની વસ્તી ઘણી વધુ હોવાથી વસ્તી વૃદ્ધિના દરમાં થયેલો ઘટાડો વસ્તીના કદને ઝડપથી ઘટાડી શકતો નથી, એ એક વાસ્તવિકતા છે. એટલે કે ભારતમાં વસ્તી વૃદ્ધિના વલણોને વસ્તી સંક્રમણના સિદ્ધાંત દ્વારા સમજાવી શકાય. એટલે કે પ્રોફેસર P.C. બેલકરના મત મુજબ દરેક દેશની વસ્તી સંક્રમણના 5મા તબક્કામાંથી પસાર થાય છે. આ સિદ્ધાંત મુજબ ભારતની વસ્તી સંક્રમણના 2જા તબક્કામાંથી પસાર થાય છે તેમ કહી શકાય. આ તબક્કામાં ઊંચો જન્મદર, ઘટતો જતો મૃત્યુદર જોવા મળે છે. એટલે કે ભારતીય અર્થતંત્ર આર્થિક વિકાસની પ્રક્રિયામાં આગળ ધપે છે. પછી જોઈએ તો ભારતમાં વસ્તી વિસ્ફોટના કારણો. તો ભારતમાં વસ્તી વિસ્ફોટ કે વસ્તી વૃદ્ધિના ઊંચા દર માટે મુખ્યત્વે 3 કારણો જવાબદાર છે: જન્મદર, મૃત્યુદર અને સ્થળાંતર.
ભારતમાં વસ્તી વિસ્ફોટની વસ્તી વૃદ્ધિના ઊંચા દર માટે કેટલા કારણો જવાબદાર છે? 3. જન્મદર, મૃત્યુદર અને સ્થળાંતર. તો આપણે જન્મદર મૃત્યુદરની આંકડાની માહિતી જોઈએ તો 50-51માં દર હજારે જન્મદર કેટલો હતો? 39.9, જ્યારે મૃત્યુદર 27.4, 9-10માં 22.8 જન્મદર અને મૃત્યુદર 7.4. તફાવત કેટલો રહ્યો કે 17.1 જન્મદર અને મૃત્યુદર 19.9. એટલે મૃત્યુદરમાં ઘટાડો થયો અને જન્મદરમાં વધારો થયો, જેના કારણે વસ્તી વિસ્ફોટના કારણો ઉદ્ભવ્યા. પછી છે ઊંચા જન્મદરના કારણો. એટલે ભારતમાં વસ્તીનું વિશ્લેષણ જોઈએ તો ભારતમાં વસ્તી વિસ્ફોટની વસ્તીના ઊંચા દર માટે મુખ્યત્વે 3 કારણો જવાબદાર છે: જન્મદર, મૃત્યુદર અને સ્થળાંતર. એટલે ભારતમાં ઊંચા જન્મદરના કારણો જોઈએ તો આર્થિક કારણો અને સામાજિક કારણો. એમાં આર્થિક કારણોમાં પહેલું છે આર્થિક કારણો ઊંચા જન્મદરમાં. એમાં આર્થિક કારણો તો આર્થિક કારણો એ ખેતી ક્ષેત્રનું પ્રાધાન્ય, શહેરીકરણનો પ્રસાર, ગરીબીનું પ્રમાણ. હવે દરેક પરિબળ વિશે વિશેષ આપણે મેળવીએ તો આર્થિક કારણોમાં શું આવે? ખેતી ક્ષેત્રનું પ્રમાણ, શહેરીકરણનો પ્રસાર, ગરીબીનું પ્રમાણ, એ આર્થિક કારણો છે. એટલે ઊંચા જન્મદર માટેના કારણોમાં આર્થિક કારણો અને સામાજિક કારણોમાં એમાં આર્થિક કારણોમાં ખેતીને પ્રાધાન્ય, શહેરીકરણનો પ્રસાર, ગરીબીનું પ્રમાણ. તો પહેલે ભારતીય અર્થતંત્રમાં ખેતી ક્ષેત્રનું પ્રાધાન્ય જોવા મળે છે. ખેતીમાં ઉત્પાદન પદ્ધતિ પણ સામાન્ય રીતે સમપ્રચુર જણાય છે, તેથી તેમાં વધુને વધુ શ્રમની જરૂર પડે છે. તેથી ગ્રામ્ય વિસ્તારોમાં જન્મદર ઊંચો રહે છે, જેથી વધારાના શ્રમની જરૂરિયાત બાળ શ્રમ દ્વારા સંતોષી શકાય છે. પરિણામે ભારતમાં ગ્રામ વિસ્તારમાં વસ્તી વિસ્ફોટ વિશેષ જોવા મળે છે. શહેરીકરણનો પ્રસાર. ભારતમાં શહેરીકરણની પ્રક્રિયા ઘણી ધીમી રહે છે. ગ્રામ વિસ્તારો હજી પણ ભારતીય અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. શહેરીકરણની ધીમી પ્રક્રિયાને લીધે દેશમાં વિકાસપ્રેરક પરિવર્તનોમાં ઝડપી આવતી નથી. એટલે પરિવર્તનો વિકાસપ્રેરક દેશમાં શું શહેરીકરણની ધીમી પ્રક્રિયાને લીધે દેશમાં વિકાસપ્રેરક પરિવર્તનોમાં ઝડપ આવતી નથી. પરંપરા અને રીત રિવાજોનું વર્ચસ્વ વિશેષ રહે છે. પરિણામે જન્મદરનું પ્રમાણ ઊંચું રહે છે. ગરીબીનું પ્રમાણ. ગરીબી ઊંચા જન્મદરને પોષે છે. આ સંદર્ભમાં એવી રજૂઆત કરવામાં આવે છે કે લોકો ગરીબ છે કારણ કે તેઓ મોટું કુટુંબ ધરાવે છે. એ ખોટું છે. ખરેખર તો તેનાથી ઉલટી હકીકત સાચી છે કે તેઓ મોટું કુટુંબ ધરાવે છે કારણ કે તેઓ ગરીબ છે. એ જ માટે ગરીબ લોકો માટે એક વધારાનું બાળક તેના ઉછેરના ખર્ચ કરતાં વધુ આવક મેળવી આપનાર થાપણરૂપ ગણાય છે. એટલે કે આર્થિક સલામતીના અભાવમાં ગરીબ લોકો બાળકોની સંખ્યામાં ઘટાડો નહીં પરંતુ વધારો કરી આર્થિક સલામતી મેળવવાના પ્રયાસો કરે છે. હવે જોઈએ તો એના સામાજિક કારણો. તો સામાજિક કારણોમાં શું છે? લગ્નની અનિવાર્યતા, લગ્ન સમયે નાની વય, ધાર્મિક માન્યતા, સંયુક્ત કુટુંબ પ્રથા, શિક્ષણનું ઓછું પ્રમાણ, કુટુંબ નિયોજન વિશે ઓછી માહિતી. તો આપણે જોઈએ કે લગ્નની અનિવાર્યતા. ભારતમાં લગ્ન સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ એક જરૂરિયાત ગણાય છે. હાલમાં દેશમાં 50 વર્ષ સુધીની વયથી 1000 સ્ત્રીઓમાંથી માત્ર 5 સ્ત્રીઓ લગ્ન કરતી નથી. એટલે કે 50 વર્ષ સુધીની વયની 1000 સ્ત્રીઓમાંથી માત્ર 5 સ્ત્રીઓ એવી છે કે જે લગ્ન કરતી નથી, તેવો એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે. એટલે સામાજિક દ્રષ્ટિએ લગ્ન એક અનિવાર્ય સંસ્થા છે તેવો દ્રઢ મત દેશમાં પ્રવર્તે છે. તેથી ઊંચા જન્મદરને ઉત્તેજન મળે છે. પછી લગ્ન સમયે નાની વય. લગ્ન સમયે નાની વયને લીધે સ્ત્રીઓ માટે માતૃત્વ ધારણ કરવાનો સમયગાળો લાંબો રહે છે. પરિણામે જન્મદર ઊંચો રહેવા પામે છે. હજી ભારતમાં કાનૂની દ્રષ્ટિએ સ્ત્રીની વય 18 વર્ષની હોવી જરૂરી ગણાય. આમ નાની વયે લગ્ન પણ જન્મદરને ઊંચો રાખે છે. પછી છે ધાર્મિક માન્યતા. ભારતની સમાજ રચના પુરુષ પ્રધાન છે. એટલે ભારતની સમાજ રચના પુરુષ પ્રધાન છે. વળી દેશમાં ધાર્મિક માન્યતા વિશે પ્રભુત્વ ધરાવે છે. સમાજમાં એવી પ્રબળ માન્યતા પ્રવર્તે છે કે પુત્ર સંતાનની પ્રાપ્તિ અતિ જરૂરી છે, કારણ કે પુત્ર સિવાય અમુક ધાર્મિક વિધિ થઈ શકે જ નહીં. લોકોના આવા બિનતાર્કિક ખ્યાલને લીધે પણ જન્મદર ઊંચો આવે છે. પછી છે સંયુક્ત કુટુંબ પ્રથા. ભારતમાં હજી પણ સંયુક્ત કુટુંબ પ્રથા જોવા મળે છે. સંયુક્ત કુટુંબ
કુટુંબમાં બાળકોના પાલન પોષણ અને ઉછેરની જવાબદારી માત્ર મા બાપની હોતી નથી. મા બાપની આવક ઓછી હોય તો બાળક ઉછેર બાબતમાં કોઈ આર્થિક તકલીફ ઊભી થતી નથી. પરિણામે સંયુક્ત કુટુંબમાં પણ વધુ બાળકો જન્મે તેવી સ્થિતિ સર્જાતા જન્મદર ઊંચો રહે છે. શિક્ષણનું ઓછું પ્રમાણ. ભારતમાં વિકસિત દેશોની તુલનામાં શિક્ષણનું પ્રમાણ ઓછું જણાય છે. શિક્ષણનું નીચું પ્રમાણ નાના કુટુંબની શિક્ષણનું નીચું પ્રમાણ નાના કુટુંબની અગત્યતા સમજાવવામાં મોટો અવરોધ બને છે. તેથી કુટુંબનું કદ મોટું રહેવાનું વલણ જોવા મળે છે. સ્ત્રી શિક્ષણ અને બાળકોની સંખ્યા વચ્ચે અવળો અને વ્યસ્ત સંબંધ જોવા મળે છે. અભણ સ્ત્રીઓ કરતાં ભણેલી સ્ત્રીઓ ઓછા બાળકોને જન્મ આપે છે તેવું જોવા મળે છે. આ હકીકતને આધારે કહી શકાય કે ભણ કે ઓછું ભણેલી સ્ત્રીઓનું ઊંચું પ્રમાણ દેશમાં ઊંચા જન્મદર માટેના કારણો ગણાય છે. એટલે કે ભણેલી સ્ત્રીઓ છે એ ઓછા બાળકોને જન્મ આપે છે જ્યારે અભણ સ્ત્રીઓ કરતાં. એ હકીકતને આધારે કહી શકાય કે ભણેલ કે ઓછું ભણેલ સ્ત્રીઓનું ઊંચું પ્રમાણ દેશના ઊંચા જન્મદર માટેના કારણ છે. પછી છે કે કુટુંબ નિયોજન વિશે ઓછી માહિતી. દેશમાં કુટુંબ નિયોજન માટે જુદા જુદા સાધનોની માહિતી પૂરતા પ્રમાણમાં મળતી નથી. તે માટેના સાધનો પર પૂરતા પ્રમાણમાં સરળતાથી મળી શકતા નથી. તે ઉપરાંત ગરીબી, સામાજિક રીતરિવાજો, ધાર્મિક માન્યતાઓ, શિક્ષણનું ઓછું પ્રમાણ વગેરે પરિબળો કુટુંબ નિયોજન બાબતમાં અવરોધરૂપ બનતા જન્મદર ઊંચો રહે છે. એટલે કે કુટુંબ નિયોજન વિશેની ઓછી માહિતીના કારણે પણ શું થાય છે કે દેશમાં કુટુંબ નિયોજન માટે જુદા જુદા સાધનોની માહિતી પૂરતા પ્રમાણમાં મળતી નથી. તે માટે સાધનોનો પૂરતા પ્રમાણમાં સરળતાથી મળી શકતા નથી. ગરીબી, સામાજિક રીતરિવાજો, ધાર્મિક માન્યતાઓ, શિક્ષણનું ઓછું પ્રમાણ વગેરે પરિબળો શું કરે છે કુટુંબ નિયોજન બાબતમાં અવરોધક બનતા જન્મદર ઊંચો રહે છે. પછી છે નીચા મૃત્યુદરના કારણો. તો દુષ્કારો પર અંકુશ અને રોગચાળા પર કાબૂ અને અન્ય કારણો. તો નીચા મૃત્યુદરના કારણો જોઈએ તો દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ઘણો વિકાસ થયો છે. તેથી દુષ્કારો પર અંકુશ મેળવી શકાયો. ભૂખમરાને લીધે જે મૃત્યુ થતા તે અટકાવી શક્યા. 1942-43ના બંગાળના જાણીતા દુષ્કાળ પછી આવેલા દુષ્કારોમાં જાનહાનિ થવા પામી નથી. આ કારણથી દેશમાં મૃત્યુદર નીચો રહેવા પામ્યો છે. પછી છે રોગચાળા પર કાબૂ. આર્થિક વિકાસની સાથે સાથે ભારતમાં તબીબી ક્ષેત્રે ઘણા અસરકારક સંસાધનો થયા છે. પરિણામે દેશમાં તબીબી સારવાર સરળ અને સુલભ બની. જરૂરી દવાઓ અને રસીઓ શોધાઈ. તે લોકોના ઉપયોગ માટે સુપ્રાપ્ય બની. જેમ કે ક્ષય રોગ માટે સરકારી દવાખાનામાંથી જરૂરી દવા મળી શકે છે. તે ઉપરાંત વિવિધ સંસાધનોની અસરકારકતા પણ વધી. આ બાબતને પરિણામે દેશમાં મૃત્યુ દરમાં શું થયો ઘટાડો થયો અને જન્મદરમાં વધારો થયો. એટલે જન્મદર ઊંચો આવ્યો. પછી છે અન્ય કારણો. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી લોકોના ખોરાકની ગુણવત્તા, પોષણની ક્ષમતામાં સુધારો થયો. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોખ્ખું પીવા યોગ્ય પાણી મળવા લાગ્યું. આરોગ્યને લગતી સગવડો સુવિધાઓ વધી. તેથી જ લોકોનું આયુષ્ય મર્યાદામાં વધારો થયો. શિક્ષણનો પ્રસાર થતાં લોકોની આરોગ્ય તંદુરસ્તી વિષયક સમજણો વધવા લાગી. આ બધા સમગ્ર પરિણામ રૂપે મૃત્યુદર નીચો આવ્યો અને જન્મદર ઊંચો આવ્યો. આ આપણે જોયા તો ભારતમાં વસ્તી વિસ્ફોટના કારણો, એનું વિશ્લેષણ, ઊંચા જન્મદરના કારણો, વિકસતા દેશોમાં વસ્તી વિસ્ફોટ, ભારતમાં વસ્તી વિસ્ફોટ. આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશી. થેન્ક યુ.